ની માત કી જય। પરેશભાઈ પંડ્યા આપણા કાળિયાબીડ વોર્ડના સ્થાનિક કોર્પોરેટર 3 ટર્મ સુધી તો એ વિજેતા થઈ અને સમાજની અને પબ્લિકની આખા કાળિયાબીડની સેવા કરી છે। પરંતુ એને હું છેલ્લા 25 વર્ષથી ઓળખું છું। તેઓ તુલસી વિવાહ તથા ગણપતિ ઉત્સવનો મોટો ભવ્ય પ્રોગ્રામ કરે છે અને ખાલી આ વાડીની ઇન્ફેક્ટ ફી અને રેગ્યુલેશન માટે નહીં, પરંતુ આપણા જ્ઞાતિના આ ભુવનની આગળ જે બ્લોક નાખ્યા ને બ્લોક, એના માટે પહેલા અમે એક વખત અરજી કરી હતી। એક બે આપણા જ્ઞાતિ બંધુ કોર્પોરેટરો છે એનું પણ ધ્યાન દોર્યું હતું, પછી ગ્રાન્ટ કાંઈ આવતી નહોતી। પછી પરેશભાઈની ગાઈડલાઈન પ્રમાણે હું એને ત્યાં રૂબરૂ કમિશનર ઓફિસમાં મળ્યો। મેં કીધું આમાં શું કરું? મને કે તમે સમાજના એક લેટર પેડ ઉપર જીતુભાઈ વાઘાણીના નામે તમે મને એક અરજી આપો। મેં પરેશભાઈને પણ આપી, જીતુભાઈ વાઘાણીના કાર્યાલયે પહોંચાડી, પણ પછી ઓલા પસ્તીની જેમ થોથું પડ્યું ને પડ્યું ન રહ્યું, એને સતત ફોલોઅપ લીધું। મનભા મોરી માજી મેયર ત્યાં જીતુભાઈના કાર્યાલય હોય, મારો ભાઈબંધ છે બરોબર, પણ કાંઈ હાલતું નહોતું। મેં પરેશભાઈને કીધું આપણે જ્ઞાતિના ભવનની આગળ બ્લોક નખાવા છે, અમારે ગારો ખૂબ થાય છે, ચોમાસામાં પાર્કિંગની પણ તકલીફ છે। એટલે પરેશભાઈએ વ્યક્તિગત જીતુભાઈને કીધું, કમિશનરને મારી રૂબરૂમાં આઉટવર્ડ કરાવડાવી, એના ક્લાર્ક પાસે કમિશનરની ઓફિસમાં પણ આપ્યું અને પછી જીતુભાઈ વાઘાણી આપણને 1.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી। ગ્રાન્ટ આપી બદલ જીતુભાઈ વાઘાણીનો ખૂબ આભાર। પણ પ્રોપર ચેનલ પરેશભાઈ જો સહકાર ન આપ્યો હોત તો આપણી પાસે ગ્રાન્ટ આવત નહીં। કારણ કે આવા બધા તો ઘણા ગ્રાન્ટ માંગતા હોય, એમાં કોને આપી કોને ન આપી એ બધા એના નજીકના કાર્યકરો મિત્રો ને, એટલે એમાં બહુ વિલંબ થાત અથવા ન આવે। પણ પરેશભાઈ પંડ્યાના સહકારથી જ આ ગાંધી ભવનમાં આ ખૂણેથી ઓલા ખૂણા સુધી બધી બાજુ જે બ્લોક નખાણા છે એ એમના સહકારથી જ નખાણા છે। અને મારા છેલ્લા 25 વર્ષથી મિત્ર છે અને એનો રોલ એ છે કે મેં એને આજે એસ્ટિમેટ આવ્યું ને, મેં પેલા વોટ્સએપ કર્યો। મેં કીધું વોટ્સએપ જોવે તો હું એને ફોન કરું। મેં એને વોટ્સએપ જોયો, તરત જ મેં એને રિંગ કરી, રાત્રે 10:30 થયા હતા। મેં કીધું ભાઈ આ રીતનું એસ્ટિમેટ છે, એટલે એને 10:30 કોર્પોરેશનના અધિકારીને 10:30 ફોન કર્યો કે ભાઈ તું બ્રાહ્મણને મારવા બેઠો છું કે આ બધા બ્રહ્મ સમાજ કે શું છે? પછી મને તરત ફીડબેક આપ્યું કે તમે આવતીકાલે જ મળી આવો। એટલે મુકેશભાઈ, પરેશભાઈ પંડ્યા અને હું ઝાલાવાડિયા સાહેબ છે અને 2-3 વખત મળ્યા, એના માર્ગદર્શન નીચે અને જેટલું થતું હતું એટલું આપણને કરી આપ્યું। અને આમાં સંપૂર્ણપણે પરેશભાઈનો ખૂબ ખૂબ આભાર।